કિસાન ખેડૂત બલવાન જો નવલગઢના જીરા જીરું એટલે જીરું કેવાય. જો નવલગઢની ધરા હવે આ સદી પાર કરી ગયું કહેવાય. હવે નુકસાન ઓછું આવે. ખેડૂતને હાથમાં આવે તાણ જ ગણાય. જીરા જીરા હે, નામ જ જીરો મીંડું. જો ભાગમાં આવી જાય એકડો થઈ જાય તો ખેડૂત નિહાલ થઈ જાય. પગમાં ન લેતા ને મારે હમી કરવી પડશે. હાઈટ ઘણી જો જીરાને ભલામણા કેલ્શિયમ આ તે બધું કોઈ ખામી ન રવા દીધી મેં જીરામાં. ભરતભાઈ આટલી બધી જીરું સરસીનું કારણ શું? ઉપરવાળાની દયા, કઈક મહેનત અને આ બધું કુદરતને દેવું હોય ને કઈક નસીબ તો થાય. મને જોલું થાય. ડાયડમની બહુ ચિંતા કરે. ડાયરમ ને એમાં એવું પારી રહી ને, જો આ પારી રહી ડાયરમ. હા ડાયડમ તો ભાઈ રા. હા જેવું બને ને આ જો પંપ રીએ ને ડાયરમ માં હાલે. એવું હે? હા. આ ડાયડમમાં જીરાનો ભાગ લીધો? ડાયરમ માં જીરું કર્યું છે. હા. આ ડ્રીપ એટલે કોઈ રે સડાઈ હે? ડ્રીપ અત્યારે તો પારીએ ડાયરમ કર્યા એટલે ડ્રીપ રાખી છે. કામકાજી મેં પણ ખુશ થાય એવી વસ્તુ છે. ના વસ્તુ બહુ સારી છે. ભગવાન ખેતી કરી રહ્યા છે. ભગવાન આમાં જો દેવું છે તો કહે ને કે શેઢે આપી દે ગમે એટલી આવક. આપી દે ભગવાન, કુદરત તો આપી જ દે. બોલો બાકી મહેશભાઈ, હવે શું કઈ તમારો કઈ પ્રશ્ન હે? ના આ જીરું જોયા પછી તો ખૂબ સારું એવું લાગે છે. આવા જીરા અત્યારે હું નુકસાનીમાં ખેડૂતોને ઘણું બધું છે. જીરા નવલગઢમાં ઘણા નુકસાની ગયા છે, પણ તમારું જીરું જોતા સંતોષ થાય. કિસાનને કંઈ વાંધો નથી. ભરતભાઈને જીરું તો બહુ સારું છે, નહીં વાંધો આવે. લગભગ ભાવ ગમે તે મળે અમને. પણ હું એમ કહું ક્વોન્ટિટી વધવી જોઈએ, મણિકા વધવા જોઈએ. ભાવ કદાચ 100-200 રૂપિયા આમ કે આમ, પણ ભાવ તો અત્યારે એવી એવરેજ છે 4000-4200 ની આગળ જે થાય ભાવ. ઘણો ભાવ ઓછો કહેવાય. 28 જાન્યુઆરી અત્યારે 4200-4100 ના ભાવ બોલે છે આજ. બરોબર. પછી હવે આગળ તો બજાર આગળ તો કોઈને ન ખબર, વ્યાપારી હોય કે આપણે હોય. પોર જેટલા ભાવ તો નહીં જળવાય એવું અત્યારે હાલની પરિસ્થિતિ એવી લાગે. એમ પૂછો કે તમારી સરકાર પાસે તો આપણે બીજી કોઈ અપેક્ષા નથી. સરકારમાં તો જે આ ભાજપ સરકાર હે ને, હારામ હારી સરકાર ઈ હે ખેડૂત માટે હોતન. દુનિયા ગમે તે કહેતી હોય, બાકી હારામ હારી સરકાર હોય તો આ ભાજપની. મિલ હોય હા, મિલ તો છે. મિલ હે ઈ બીજાની, ઈ અમારી નથી. અમે તો બીજાની હે પણ શેઠે તો હે ને. પણ તોય અમે એમ કેવી હારામ હારી સરકાર આ હે ભાજપ સરકાર. ભીખાભાઈ શું કહેવા માંગે? આ ભાઈ ખેડૂત છે, સ્પ્રે કરે એમને જીરામાં કે ડાયડમમાં? જીરામાં ચાલુ હે, એક પંપ રહ્યો ને ડાયડમમાં પાય હે. હા ભાઈ રે ડાયડમ સ્પ્રે કરે એમને. ભાઈ બોલો બોલો. એવું ન લાગતું કુદરતની દયા હોય એવું તમારી ઉપર? આ ફૂલ દયા હે. એવું તો કુદરતની દયા, કઈક આ સરકારની દયા કે આ કેનાલ આવી પ્રતાપ કેનાલ ના 100% છે. કેનાલનો લાભ તો ઘણા બધા ખેડૂતો મેળવ્યો હોય. અમે એવી અપેક્ષા સરકારને કરવી છે, બાકીના બધા ગામડા જે બાકી રહી ગયા છે આનકાના સોરઠ પાણી પોકાડે. સોરઠ પંચારમાં પાણી પોગાડે ને, હા, જે આપણે પંચાર પ્રદેશ કહેવામાં આવે. ખેડૂતને પાણી હોય ને એટલે એમ સમજવાનું, પાણી હોય તો બધું હે. 100% પાણી નથી કઈ નથી. ખેડૂતો મહેનત એમ કરે. સોરઠ આપણે જુનાગઢ વિસ્તાર તો મહેનત કરે ને, પણ અહીંયા પહાડના કારણથી પાણી થોડુંક મોડું પહોંચશે. પણ આ જે જમીનમાં અત્યારે જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો, એ જમીન કેનાલવાળા પાણીથી નજીક, કેનાલના પાણીથી એકદમ લીલોતરી ફૂલ જીરામાં હોતું. જો કેટલું મસ્ત જીરું છે. પણ આ જીરાનો
અમારે તો બીજા ખેડૂતોને સારું છે પણ ઘણા ખેડૂતોને નુકસાની પણ ગઈ જીરામાં. પણ હવે આ ભરતભાઈને જીરું સારું છે આ વર્ષ. જય કિસાન ખેડૂત બલવાન. બોલો ભરતભાઈ આ કેટલા એકરનું જીરું છે? આ છે 14 વીઘાનું જીરું. તો આપણી ભાષામાં 5 એકરમાં 1 વીઘો ઓછો હે. 5 એકરમાં 1 વીઘો ઓછો, 13 ગુઠા ઓછા. સરસ સરસ. જય કિસાન ખેડૂત બલવાન. ઝાલાવાડ ન્યૂઝ મહેશ નવલગઢ ચેનલ સબસ્ક્રાઈબર કરો ખેડૂત મિત્રો. આપણી ચેનલ ખેડૂતની